એસવાય બીકોમ સેમેસ્ટર 3 પડતર પત્રકમાં આપણે છેલ્લું ચેપ્ટર જોઈએ છીએ. એમાં આપણે દાખલા નંબર 8ની શરૂઆત કરીએ. બરાબર, એના માટે રકમ જોઈએ. એક ઉત્પાદક પ્રમાણ સ્તરના આંક બુઝાવવાના યંત્રો બનાવે છે. વર્ષ દરમિયાન 1550 યંત્રો બનાવ્યા, એટલે આ ઉત્પાદન કર્યું 1550નું, અને 1500 યંત્રો વેચ્યા. બરાબર, એટલે વેચાણ કેટલું કરે છે તો કે 1500 એકમોનો. તો આખા સ્ટોક કેટલો હોય? 50 એકમોનો. પડતરના હિસાબો દર્શાવે છે કે કારખાના ખર્ચ ઉત્પાદિત એકમ દીઠ ₹80 અને વહીવટી ખર્ચા એકમ દીઠ ₹100 લાગશે. પડતરના હિસાબો મુજબ નફો ₹60,000 દર્શાવાયો છે. એટલે પડતરનો નફો પણ આપી દીધો છે. હજી એક વખત રકમ જોઈ લઈએ. એક ઉત્પાદક પ્રમાણસરના આંક બુઝાવવાના યંત્રો બનાવે છે. વર્ષ દરમિયાન 1550 યંત્રો બનાવ્યા અને 1500 યંત્રો વેચ્યા. પડતરના હિસાબો દર્શાવે છે કે કારખાનાના ખર્ચ ઉત્પાદિત એકમ દીઠ ₹80 અને વહીવટી ખર્ચા એકમ દીઠ ₹100 લાગશે. પડતરના હિસાબો મુજબ નફો ₹60,000 દર્શાવાયો છે. નીચેની વિગતો પરથી તમારે તૈયાર કરવાના છે. પહેલું, કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું. બીજું, વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું. ત્રીજું, પડતર પત્રક. અને ચોથું, પડતરના હિસાબો મુજબ નફો અને નાણાકીય હિસાબ મુજબના નફાનું મેળવણી પત્રક. બરાબર, આ ચારે ચાર ખાતા આપણે બનાવવાના છે. અને એના પછી આપણને આપ્યું છે સંયુક્ત વેપાર અને નફા નુકસાન ખાતું. બરાબર, હવે સંયુક્ત વેપાર અને નફા નુકસાન ખાતામાં વિગત રકમ આપણને રકમમાં ઓલરેડી આપ્યું છે. ઉધાર બાજુ આપ્યું છે આપણને માલ સામાન 2,91,500. પછી આપ્યું છે પ્રત્યક્ષ મજૂરી 1,86,100. પછી છે કારખાના ખર્ચા 1,40,550. એના પછી કાચો નફો છે 2,05,300. સંયુક્ત આપ્યું છે. બરાબર, એટલે પછી આપ્યું છે જમા બાજુ વેચાણ 7,50,000. એના પછી છે તૈયાર માલનો સ્ટોક, એટલે આખો સ્ટોક હોય 18,150. અહીંયા અર્ધ તૈયાર માલ આપેલો છે. અર્ધ તૈયાર માલમાં 3 આપ્યા છે: માલ સામાન, મજૂરી અને કારખાના ખર્ચ. અંદરની કોલમમાં જ આપ્યા છે અર્ધ તૈયાર માલ. માલ સામાન આપ્યો છે 28,000, મજૂરી આપી છે 15,600ની, કારખાના ખર્ચા છે 11,700. એટલે ત્રણેયનો ટોટલ છે 55,300. બંને બાજુનો ટોટલ 8,23,450 આપ્યો છે. બરાબર, હવે કાચો નફો જે ઉધાર બાજુ હતો એને બાકી આગળ લાવ્યા તરીકે અહીંયા જમા બાજુ લીધો છે. કાચો નફો 2,05,300. વહીવટી ખર્ચા આપ્યા છે 1,36,500. ચોખ્ખો નફો આપ્યો છે 68,800. અને બંને બાજુનો ટોટલ છે 2,05,300, 2,05,300. અહીંયા કઈ નવીન નથી, થોડુંક આટલું જ નવીન છે. જોઈએ આપણે દાખલો ગણતરી કરતા જઈએ. બરાબર, આપણને કીધું છે પડતર પત્રક બનાવવાનું. પડતર પત્રક બનાવ્યું. વિગત અંદરની કોલમ, બહારની કોલમ. પછી આપ્યું છે કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું. તો કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું વિગત રકમ, ઉધાર અને જમા. એવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું વિગત રકમ, ઉધાર અને જમા. અને મેળવણી પત્રક જેમ બનાવીએ છીએ, વિગત અંદરની કોલમ અને બહારની કોલમ. સૌથી શરૂઆત કરીએ પહેલા આપણે પડતર પત્રક બનાવવા માટે. બરાબર, તો પડતર પત્રક માટે કઈ આપણને દાખલામાં સૌથી પહેલા તો શું કહે છે તો કે પડતરના હિસાબો દર્શાવે છે કે કારખાના ખર્ચ અને ઉત્પાદિત એકમ દીઠ. એટલે કારખાના ખર્ચનું ડાયરેક્ટ આપ્યું છે. તો માલ સામાન અને મજૂરી છે એ શેના માટે તો કે એની એમને હોય. બરાબર, શરૂઆત કરીએ. માલ સામાન. માલ સામાન આપણને દાખલામાં આપ્યો છે 2,91,500. બરાબર, એમાંથી હવે તૈયાર બાદ કરવું પડશે અર્ધ તૈયાર માલનો માલ સામાન. જો અહીંયા દાખલામાં આપણને જે નફા નુકસાન ખાતું આપ્યું છે એમાં માલ સામાન 2,91,500 છે. એની સામે જમા બાજુ છે અર્ધ તૈયાર માલ, એમાં માલ સામાન છે. તો એ શું કરવું પડે તો કે માલ સામાનમાંથી આ અર્ધ તૈયાર માલ છે એ બાદ કરવો પડે. એટલે આપણે બાદ કર્યા 28,000. બરાબર, એટલે આપણને મળશે 2,63,500. એને બહારની કોલમમાં લઈ લીધા. બરાબર, એવી જ રીતે પ્લસ મજૂરી. તો મજૂરી આપણને આપી છે દાખલામાં અંદરની કોલમમાં લખીએ 1,86,100. એમાંથી બાદ કરીએ અર્ધ તૈયાર માલની મજૂરી. કેટલી આપી છે? 15,600. જો અહીંયા દાખલામાં આપી જ છે મજૂરી 1,86,100 અને જમા બાજુ મજૂરી આપી છે 15,600. તો એ બાદ કરવી પડશે. હવે આપણને મળશે 1,70,500. બરાબર, આટલું કરીશું 2,63,500 પ્લસ 1,70,500 એટલે આપણને મળશે 4,34,000. આ બેનો ટોટલ. એટલે આપણને મળશે પ્રાથમિક પડતર. હવે સાથે ને સાથે હવે આપણે અર્ધ તૈયાર માલ લીધો જ છે. તો અર્ધ તૈયાર માલમાં
કારખાના ખર્ચા આપણને આપ્યા છે 11,700 બરાબર. તો શું લખવાનું હોય 11,700? તો કે આ અર્ધ તૈયાર માલ ખાતે છે પરોક્ષ ખર્ચના ખાતામાં આપણે લખવાનું થશે. તો કારખાના પરોક્ષ ખર્ચમાં આપણે લખી નાખીએ. સૌથી પહેલાં તો લખીએ છીએ ઉત્પાદન ખાતે જે વસૂલાત હોય એ બરાબર, જે કંઈ આપણને આપશે એ જ્યારે હશે ત્યારે બરાબર. એના પછી આપણે લખવું પડે અર્ધ તૈયાર માલ ખાતે કાઉસમાં વસૂલાત. ત્યાં લખવાની થશે કેટલી? તો કે 11,700. આ ખાસ ધ્યાન રાખવાનું. કારખાના પરોક્ષ ખર્ચમાં જમા બાજુ લખવું પડે અર્ધ તૈયાર માલ ખાતે કાઉસમાં વસૂલાત. આપણને આપેલી છે 11,700 એ. જો અહીંયા 11,700 એ આપણે અહીંયા લખી બરાબર. હવે પાછા આવી જઈએ આપણે પડતર પત્રકમાં. પડતર પત્રકમાં પ્રાથમિક પડતરમાં પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ બરાબર. ત્યાં આપણને એવું કીધું છે કારખાના પરોક્ષો પડતરના હિસાબો દર્શાવે છે કે કારખાના ખર્ચ ઉત્પાદિત એકમ દીઠ 80. ઉત્પાદિત એકમો કેટલા છે? તો કે 1550 ગુણ્યા 80 કરવા પડે બરાબર. એટલે આપીએ ઉત્પાદિત એકમો 1550 ગુણ્યા 80 એટલે આપણને મળશે 1,24,000 બરાબર. આટલું કરીશું એટલે આપણને મળશે કારખાના પડતર 4,34,000 પ્લસ 1,24,000 એટલે 5,58,000. અને આ 1,24,000 એ આપણે કારખાના પરોક્ષ ખર્ચમાં દર્શાવવા પડશે. જમા બાજુ જો અહીંયા લખ્યું છે ઉત્પાદન ખાતે વસૂલાત બરાબર. ત્યાં લખવા પડશે મારે 1,24,000ની વસૂલાત કરીએ છીએ બરાબર. હવે એના પછી કારખાના પરોક્ષ ખર્ચમાં પ્લસ વહીવટી પરોક્ષ ખર્ચ. વહીવટી પરોક્ષ ખર્ચ માટે આપણને કીધું છે વહીવટી ખર્ચા એકમ દીઠ રૂપિયા 100 લાગશે. એટલે એકમ દીઠ એટલે કેટલા? તો કે 1550 ગુણ્યા 100 બરાબર. એટલે આપવા પડશે મારે ઉત્પાદિત એકમો 1550 ગુણ્યા 100 બરાબર. એટલે આપણને મળશે 1,55,000. આટલું કરીએ એટલે આપણને મળે ઉત્પાદન પડતર 5,58,000 પ્લસ 1,55,000 એટલે 7,13,000 બરાબર. એમાંથી માઇનસ તૈયાર માલનો આખર સ્ટોક. અહીંયા ને અહીંયા ગણતરી કરી નાખીએ બરાબર. કાઉસમાં ઉત્પાદન પડતર 7,13,000 સોરી ઉત્પાદન પડતર જ્યારે ઉત્પાદન એકમો 1550 હોય ત્યારે આખર સ્ટોક કેટલાનો છે? તો કે 50. આ આખર સ્ટોક થયો બરાબર. અને આ ઉત્પાદિત એકમો થયા. હવે મારી પાસે ઉત્પાદન પડતર છે 7,13,000. તો આખર સ્ટોક કેટલો? 7,13,000 ગુણ્યા 50/1550 કરીએ એટલે મને મળે 23,000 બરાબર. હવે 7,13,000 માંથી 23,000 બાદ કરીએ એટલે કેટલા આવે? તો કે 6,90,000. એ થઈ ગયું મારી શું? તો કે વેચેલ માલની ઉત્પાદન પડતર બરાબર. અને વેચાણ શિરોપરી ખર્ચા કે એવું કાંઈ છે નહીં. એટલે આને હું કુલ પડતર પણ કહી શકું. હવે દાખલામાં વેચાણ આપેલું છે. કેટલું કીધું છે? તો કે 7,50,000 બરાબર. એટલે મને નફો મળશે 60,000નો. જો આમે તે અહીંયા ખાસ ધ્યાન રાખવું 60,000 નફો છે આપણને દાખલામાં ઓલરેડી જવાબ આપી જ દીધેલો છે બરાબર. અહીંયા એવું કીધું છે કે પડતરના હિસાબો મુજબ નફો 60,000 દર્શાવાયો છે. એટલે 60,000 નફો જે દર્શાવેલો છે એ બરાબર. હવે કારખાના પરોક્ષ ખર્ચ માટે તો કે કારખાના પરોક્ષ ખર્ચમાં જો પડતર પત્રકનો નફો આપણે પડતર પત્રક તૈયાર કરી દીધું. હવે કારખાનામાં ઉત્પાદન ખાતે જે હતા એ લખી નાખ્યા બરાબર. પણ કારખાના પરોક્ષ ખર્ચમાં ખરેખર ચૂકવાયેલા કેટલા છે? તો મારે ઉધાર બાજુ લખવું પડે રોકડ / બેંક ખાતે બરાબર. કાઉસમાં લખવું પડે ખરેખર ચૂકવેલ જે નફા નુકસાન ખાતામાં હોય. કેટલા છે કારખાના ખર્ચ? જો અહીંયા આપ્યા છે 1,40,550 ખરેખર ચૂકવેલા હોય. આપી દઈએ 1,40,550 બરાબર. બંધ કરીએ ખાતું કારખાના પરોક્ષ ખર્ચનું. તો
તો અહીંયા 1,40,550 એટલો જ અહીંયા ટોટલ વધારે થાય, 1,40,550 બરાબર. તફાવત ઘટે, 1,40,550 માંથી 1,24,000 અને 11,700 બાદ કરીએ એટલે મને મળે 4,850 બરાબર. શું થયું? આપણે કારખાના પરોક્ષ ખર્ચ થિયરી સમજાવી હતી ત્યારે જમા બાજુ હોય તો ઓછી વસૂલાત હોય બરાબર, એટલે મારે બાદ કરવામાં લખવાનું થાય કેટલા 4,850. એવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું આપણી પાસે માંગ્યું છે તો રોકડ ઉધાર બાજુ લખાય, રોકડ અને બેંક ખાતે ત્યાં ખરેખર ચૂકવેલા. તો અહીંયા જોવાય વહીવટી ખર્ચા કેટલા ચૂકવા છે, અહીંયા વહીવટી ખર્ચા 1,36,500 બરાબર. આપી દઈએ 1,36,500 અને અહીંયા વહીવટી ખર્ચા પડતર પત્રકમાં કેટલા હતા 1,55,000 બરાબર. તો જમા બાજુ મારે લખવું પડે તૈયાર માલ ખાતે કાઉસમાં વસૂલાત 1,55,000 બરાબર. એટલો ટોટલ મારે જમા બાજુ રાખવો પડે, ઉધાર બાજુ 1,55,000. 1,55,000 માંથી 1,36,500 બાદ કરીએ એટલે મને મળે 18,500. આ શું થયું? વધુ વસૂલાત. એટલે મારે ક્યાં લખવાની થશે? ઉમેરામાં બરાબર. હવે આપણે મેળવણી પત્રક તૈયાર કરીએ તો કે આપણી પાસે મેળવણી પત્રક જો કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું માંગ્યું હોય તો આવી રીતે તૈયાર થાય, વહીવટી પરોક્ષ ખર્ચનું ખાતું માંગ્યું હોય તો આવી રીતે તૈયાર થાય. હવે મારી પાસે નફો છે, પડતરના હિસાબો મુજબનો નફો કેટલો હતો? તો કે અહીંયા મારી પાસે નફો છે 60,000, તો 60,000 બરાબર. ઉમેરો અને બાદ. હવે આપણે એક ખાતા ટેલી કરતા જઈએ બરાબર. તો માલ સામાન અને મજૂરી આવે નહીં કારણ કે સરખી જ છે બેયમાં બરાબર. અને એમાંથી અર્ધ તૈયાર માલ સામાન આપણે બાદ કર્યો એટલે આપણને ડાયરેક્ટ કારખાના પરોક્ષ ખર્ચ અને વહીવટી પરોક્ષ ખર્ચ મળ્યા. હવે અહીંયા પેલા કારખાના પરોક્ષ ખર્ચમાં ઓછી વસૂલાત છે તો મારે બાદ કરવામાં લખવું પડશે. એમાં પહેલું કારખાના ખર્ચની ઓછી વસૂલાત કેટલી છે? તો કે 4,850. એવી જ રીતે વહીવટી પરોક્ષ ખર્ચમાં વધુ વસૂલાત હતી તો એમાં ઉમેરામાં આપી દઈએ. એમાં લખીએ વહીવટી પરોક્ષ ખર્ચની વધુ વસૂલાત કેટલી છે? તો કે 18,500 બરાબર. એના પછી આખર સ્ટોક માટે આપણને કીધું છે તો કે આખર સ્ટોકનું મૂલ્યાંકન કરીએ. હવે વહીવટી પડતર પત્રકમાં જોઈએ માલ સામાન અને મજૂરી આવે નહીં, કારખાના પરોક્ષ ખર્ચ અને વહીવટી પરોક્ષ ખર્ચના ખાતા બનાવ્યા હતા આપણે, પછી તૈયાર માલનો સ્ટોક જોઈએ. અહીંયા નફા નુકસાનમાં 23,000 છે અને જ્યારે આપણા પડતર પત્રકમાં આપણે કેટલો છે તો કે 23,000, જ્યારે અહીંયા નફા નુકસાન ખાતામાં કેટલો છે તો કે 18,150 બરાબર. એટલે ખરેખર આપણે જોઈએ તો વધુ વસૂલાત છે પણ ખરેખર આપણે એની કેવી રિવર્સ અસર આપીએ છીએ, વ્યસ્ત અસર. એટલે મારે બાદ કરવામાં લખવું પડશે. આપી દઈએ આખર સ્ટોકનું મૂલ્યાંકન 23,000 માઇનસ 18,150 એટલે આપણને મળશે 4,850નો તફાવત બરાબર. અને એના પછી પડતર પત્રકમાં કાંઈ વેચેલ માલની ઉત્પાદન પડતર અથવા તો વેચાણ તો બેમાં કેવું છે તો કે સરખું જ છે બરાબર. એટલે હવે આપણે મેળવણી પત્રક બંધ કરીએ. આના સિવાય હવે બીજું કાંઈ આવશે નહીં. 18,500 છે એ 18,500 આપણે બહાર લઈ લઈએ એટલે 60,000 પ્લસ 18,500 એટલે 78,500 બાદ કરોનો ટોટલ 4,850 પ્લસ 4,850 એટલે આપણને કેટલા મળશે 9,700 બરાબર. 78,500 માઇનસ 9,700 કરી નાખીએ એટલે આપણને મળશે 68,800 બરાબર. એને લખવું નાણાકીય હિસાબો મુજબનો ચોખ્ખો નફો 68,800 બરાબર. આ ખાસ ધ્યાન રાખવું. હવે કારખાના પરોક્ષ ખર્ચનું ખાતું આપ્યું હોય ત્યારે આ રીતે થાય બરાબર.
ઉધાર બાજુ એટલે જમા બાજુ જો કંઈ તફાવત હોય તો એને આપણે ઓછી વસૂલાત કહીએ છીએ, અને ઉધાર બાજુ કાંઈ તફાવત ઘટે તો આપણે એને વધુ વસૂલાત કહીએ છીએ. વધુ વસૂલાત હોય તો ઉમેરામાં લખવાની થાય, ઓછી વસૂલાત હોય તો ક્યાં લખીએ છીએ આપણે? બાદ કરવામાં. બરાબર, આ થઈ ગયો દાખલો.